બગદાણામાં જે નવનીતભાઈ ઉપર જે આ બનાવ બન્યો છે અને મને પણ ખૂબ દુઃખ થયું છે કે મારા ભાઈ ઉપર આજે મારા કોઈ સમાજના દીકરા ઉપર આવું થયું છે અને જે આ વારેમાં કોઈ સમાજના દીકરા ઉપર આવું કેમ બનાવ બને છે એટલે મારે જે હમણાં થોડા દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો છે આ ભાઈ કોઈ સોશિયલ મીડિયા વાયરલ થયો છે કે અમે બસાવ પક્ષથી આવો રીતના વિડીયો વાયરલ છે બે તદ્દન ખોટી વાત છે અને આ નાની નાની માછલીઓ જે પકડવામાં આવી છે ને એને મેન આરોપી તો જયેશ છે એને પકડો। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હૂપ તરીકે જાણીતા એવા રોયલ રાજા કે જેમની એન્ટ્રી થઈ ગઈ। જે હા મિત્રો, વાત કરવામાં આવે તો જે નવનીતભાઈ ઉપર હુમલો થયો, અજાણ્યા શખ્સોએ જે હુમલો કર્યો, ત્યારબાદ આરોપીઓને પકડી પાડ્યા, આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસે કરાવ્યું। પણ આ બધાની વચ્ચે સાહેબ એ માટે આગેવાનો હોય કે સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય એ માટે માંગણી કરી રહ્યા છે કે મેન આરોપી હજુ સુધી પકડાયો નથી। તો મેન આરોપી છે કોણ એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે ભાઈ। તો મિત્રો, રોયલભાઈ રાજા સાહેબે શું કીધું, જે મેન આરોપી કોણ છે એના વિશે તમને આગળ આખો વિડીયો બતાવું, એટલે ખાસ કરીને તમે વિડીયો અંત સુધી જોતા રહેજો। પરંતુ એક વાત તમને કહી દઉં કે આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, કેમ કે આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટમાં જેટલો વાયરલ થયો છે અને એટલા માટે જ અમે તમને બતાવતા હોઈએ છીએ, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી। અને અમારો વિડીયો બતાવવાનો કોઈ એવો મતલબ નથી હોતો કે કોઈને દુઃખ પહોંચાડવું, બરોબર। બાકી તમે ઘણા બધા એવા મીડિયા સમક્ષ જોતા હશો ભાઈ કે રાજકારણની રીતે પણ આ આખો જે મુદ્દો છે ને ડાયવર્ટ કરવાની કોશિશ થતી હોય, તો આપણે એવું નથી કરવાનું। આપણે બસ સાચી માહિતી આપવાવાળા માણસ છીએ। તો સૌથી પહેલાં તમને રોયલ રાજાનો વિડીયો બતાવું, તો તમે આ વિડીયો જુઓ ને વિડીયો જોયા પછી તમે શું કહેશો મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો। ચાલો મારા ભાઈઓ બહેનો વડીલો, સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો। યુવાનો આગેવાનો બધા અત્યારે આવ્યા છે અને જે બગદાણામાં જે નવનીતભાઈ ઉપર જે આ બનાવ બન્યો છે અને મને પણ ખૂબ દુઃખ થયું છે કે મારા ભાઈ ઉપર આજે મારા કોઈ સમાજના દીકરા ઉપર આવું થયું છે અને જે આ વારેમાં કોઈ સમાજના દીકરા ઉપર આવું કેમ બનાવ બને છે એટલે મારે જે હમણાં થોડા દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો છે આ ભાઈ કોઈ સોશિયલ મીડિયા વાયરલ થયો છે કે અમે બસાવ પક્ષથી આવો રીતના વિડીયો વાયરલ છે બે તદ્દન ખોટી વાત છે અને આ નાની નાની માછલીઓ જે પકડવામાં આવી છે ને એને મેન આરોપી તો જયેશ છે એને પકડો ને જો આ 5 થી 10 દિવસની અંદરમાં આનો ન્યાય નહીં આવે ને તો આખા ગુજરાતમાં કોઈ સમાજ આંદોલન કરશે અને હું મારા સોશિયલ મીડિયાના પાવરથી આંદોલન કરવાનું છું। જય માતા, જય કોળી સમાજ।